જામનગરના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી 285 શખ્સોનો સર્વે કરાયો। જામનગર શહેરમાંથી 46 ટપોરીઓને ઉપાડી લઈ એલસીબીની કચેરીએ એસપી દ્વારા આગવી ઢબે પૂછપરછ કરાઈ। જામનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરાશે। ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર જામનગર શહેર જિલ્લામાં વસવાટ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢી તેઓ સામે કડક હાથે કામ લેવાનો આદેશ કરાયો છે, જેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ઊંધા માથે થયું છે। જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે। એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જૈન ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આરબી દેવધાનીની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસ દરમિયાનમાં શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુલ 285 અસામાજિક તત્વોને આઈડેન્ટિફાય કરાયા છે। તેઓની આગળ પાછળની તમામ હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે અને તેનું સંપૂર્ણ સર્વે કરી અને તમામ તત્વોની બાયોગ્રાફી તૈયાર કરી લેવામાં આવી છે, જેની એસપી પ્રેમસુખ ડેલુ અભ્યાસ કરી રહ્યા છે। આ ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટપોરીગીરી કરતા તત્વોને પણ શોધી કાઢવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ને તેના માટે એલસીબીના પીઆઈ વીએમ લગારિયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી, જેના ભાગરૂપે માત્ર 24 કલાકમાં જ શહેરમાંથી કુલ 46 ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા અને તમામને એલસીબીની કચેરી સમક્ષ હાજર કરાવાયા હતા, જે આજે બપોરે ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ટપોરીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી। ઉપરાંત આકરા શબ્દોમાં કેટલીક જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। શહેરમાં કોઈપણ ટપોરીગીરી કરતા જોવા મળશે તો આવા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે, તેમ એસપીએ જણાવ્યું હતું। જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં દબાણ કર્યું હશે અથવા તો અન્ય કોઈ વ્યક્તિને જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી લીધી હશે, આવા તત્વોને તમામ દબાણોને દૂર કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે। તે માટેનો પણ ખાસ એક્શન પ્લાન આજે એલસીબીની કચેરીમાં જ ઘડી કાઢવામાં આવ્યો હતો, જેની નજીકના ભવિષ્યમાં જ અમલવારી કરવામાં આવશે। માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે। ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે। બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને આને દૂર કરાવવાનો, અને કોઈ બુટલેગર છે બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે। તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું। કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે। આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વ્હીકલ ડિટેન કર્યા છે, જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે હાઈ સ્પીડથી અને ચલાવવામાં આવે છે એવા લોકોના ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે। અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી શીટર હોય છે, જે અલગ અલગ ગુનાઓમાં સંમિલિત છે, આના ટોટલ 11 ચેક કર્યા છે। અને એવા લોકો જો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે, આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે। અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે એક દિવસ કાલના દિવસમાં લગભગ 800 ને આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે। અને જે લોકો હોય છે જેને ડોઝિયર આપણે એવા જે ડોઝિયર વાળા જે લોકો છે આને લગભગ 43 એવા લોકો જે છે આને ચેક કરેલા છે। અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે, જે આપણે લખોટા લેક હોય બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે, બદમાશી કરતા હોય છે, ટપોરી ટાઈપના જે હોય છે, આના ઉપર પણ લગભગ 30 થી 40 એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે। અને ટોટલ જે 26 ની આસપાસ જે બૂથ આજે મોર્નિંગના ભટ્ટીની ડ્રાઈવમાં લગભગ 35 ભટ્ટીના
દ્વારા કેસ જે છે એ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોર્ડિનેશન કરીને અને લગભગ 22 જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાવ્યા છે. એ ગેરકાયદેસર રીતે સરકારી જે વીજળી હતી આનો દુરુપયોગ કરતા હતા અને ટોટલ 8 ગુનાઓ દાખલ થયા છે અમે કે ગેરકાયદેસર વીજળીના અને ટોટલ લગભગ 14 લાખને આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે. અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આના સાથે અમારો સંકલન થયો છે અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે. સાહેબ અત્યાર સુધીમાં ટોટલ કેટલા ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવી? 285ની 285ની જે છે આ લિસ્ટ. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રોપ જમાવવા માંગતા હોય છે અમે એવા કોઈ છે એવા લોકો જે અમે અમારી જે સોશિયલ મીડિયાની જે ટીમ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવા 15 થી 20 લોકો જે અલગ અલગ જગ્યા હોય છે એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. આઈડેન્ટિફાઈ કર્યા પછી એને પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી 15 થી 20 લોકો પર એવી કાર્યવાહી ખાસ કરીને કે અસામાજિક પ્રવૃત્તિ થતી એ રીતે પોલીસે ફોકસ કર્યું. અમારું જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે જે રીતે આપણે જોઈએ કે